કોઈને જરૂર હોય તો મારું નામ રજિસ્ટર્ડ જ છે રેડક્રોસની અંદર. કોઈને બી જરૂર હોય તો મને ફોન કરતા હોય જેનું તાત્કાલિક જો 3 મહિના થઈ ગયા હોય તો સમાચારમાં જે લાઠી બજાર વિસ્તારમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના સંયુક્ત રક્તદાન શિબિરનો વેપારીઓ વર્ષોથી ગુજરાત અને અમદાવાદના ઇતિહાસમાં ભેગા થઈ આ એક લોહીનું ટીપું જે નાના બાળક કોઈ બીમાર વ્યક્તિની જિંદગી બચાવે છે એના માટેની શરૂઆત કરી છે. 26 જેટલા કેમ્પ થવાના છે, 14 દિવસ આ ચાલવાનું છે. હું બંને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અપીલ કરું છું કે સાથે સાથે વૃક્ષારોપણને અને આવા અનેક કાર્યક્રમો જારી રાખી આપણું રાજ્ય, આપણું શહેર અને આપણો દેશ યશસ્વી બને એવા પ્રયત્નો. સ્વૈચ્છિક રક્તદાન શિબિર માટે અન્ય સંસ્થાઓ કે બીજા આવા કોઈ એસોસિએશન વેપારી તેમના શું મેસેજ આપવામાં આવે? એ લોકોએ ઓલરેડી બધા જ એસોસિએશને સતત 14 તારીખ સુધી આયોજન કર્યા છે. એ લોકો પણ આ આયોજનમાં સક્રિય રીતે ભાગ લઈ વધુ પ્રભાવશાળી અને વધુ લોકો આમાં બ્લડ ડોનેશન કરે એવી જાગૃતિ કરે એવી મારી વિનંતી છે. છે પ્રેસિડેન્ટ અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન. આજે શું કાર્યક્રમ રાખવામાં છેલ્લા 3 વર્ષથી અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની જોડે રહી અને બ્લડ કેમ્પનું આયોજન કરતું હોય છે. થેલેસેમિયાના જે પેશન્ટ્સ હોય છે, છોકરાઓ હોય છે, નાના બાળકો, એમને બ્લડની રેગ્યુલર જરૂર પડતી હોય છે અને ઉનાળાના સમયમાં બ્લડ મળતું નથી હોતું. એટલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બધા અમદાવાદના એસોસિએશનને જોડે રહી અને આવી રીતે 14 દિવસનો કેમ્પ કરતી હોય છે અને અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન એમાં છેલ્લા 3 વર્ષથી જોડાઈ રહ્યું છે. અને આ વર્ષે અમે લગભગ 100થી વધારે બ્લડની બોટલ્સ ડોનેટ કરી શકીએ એવો અમારો પ્રયત્ન રહેશે. સંદીપ એન્જિનિયર, GCCIનો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ. આજે GCCIએ આ 14 દિવસનો બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે. એનું અમે ઓપનિંગ કરી રહ્યા છીએ અહીંયા લાઠી બજાર. 14 દિવસમાં અનેક જગ્યાએ GCCIના સહયોગથી અને અનેક એસોસિએશનના સહયોગ અને પાર્ટનરશિપ અત્યારે ઓલરેડી 26 એસોસિએશનો જોડાઈ ચૂક્યા છે અને બીજા જોડાઈ રહ્યા છે. તે જ રીતે અનેક ઇન્ડસ્ટ્રીઝ, બડી મોટી અને નાની ઇન્ડસ્ટ્રી જોડે પણ અમે જોડાઈને આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવાના છીએ અને અમારો ટાર્ગેટ છે કે આ બ્લડ ડોનેશન કેમ્પને એક રેકોર્ડ ડોનેશન કેમ્પ બનાવીએ અમદાવાદનો અને રેકોર્ડ ડોનર્સને જોડીએ આમાં. અને આ બ્લડની જરૂરિયાત અમદાવાદ નહીં, સારા વિશ્વને છે. અને આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે મહાયજ્ઞ કહેવાય, જેમાં અનેક જિંદગીઓને બચાવવાનું કામ અમે કરીશું. અને આ રીતના કેમ્પ જે અમે હવે વાર્ષિક એકવાર યોજીએ છીએ, આવતા વર્ષથી 2 વાર આનું આયોજન થાય એને માટે પણ અમે સંકલ્પ લઈએ છીએ. અને જે આપ સૌ જોડાયા છે એ લોકોને મારો થેન્ક યુ. અને સૌ અમને સાથ સહકાર આપે, બીજા એસોસિએશન સાથ સહકાર આપે અને ડોનર સાથ સહકાર આપે. આ રીતે આ કેમ્પને અમે સક્સેસફુલ બનાવીએ. થેન્ક યુ વેરી મચ. આ વર્ષે મારે મહેનત એવી કરી છે કે 100થી વધારે બોટલ્સનું ડોનેટ કે અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના મેમ્બર્સ ડોનેટ કરે એ અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને અમારો ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચવાનો આ સુધી. અને આવું સારામાં સારા કામ ચેમ્બર ઇન્ડિયન રેડક્રોસ કરતી થશે. અમે એમની જોડે જોડાતા રહીશું. થેન્ક યુ વેરી મચ.